જય હિન્દ જય ભારત. જામનગર સત્ય સૌરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જામનગર શહેરના વોર્ડ નંબર 1માં સ્ટાર્ટિંગ થાય વોર્ડ નંબર 1 કે જેને વોર્ડ નંબર 1 કહી તો એની આખી વિકાસની આપણે વાતો કરી તો અલગ જ વિકાસ હોવો જોઈએ, પણ ગ્રાઉન્ડ રિપોર્ટ કાંઈક અલગ જ છે. અહીંયાની મહિલાઓ અને ભાઈઓ ઊભા છે, તેમની શું શું સમસ્યા છે આપણે જાણશી. અને એટલું બધું વોર્ડ નંબર 1માં જાણે આજ દી સુધી કોઈ દી વિકાસ થયો જ ના હોય એવું ગ્રાઉન્ડ લેવલે જોવા મળે છે. અને જનતા થઈ રહી છે પરેશાન, અને ચૂંટણી પછી ચૂંટણી વાવતી જાય છે. આપણે આગળની ચર્ચા જનતા સાથે કરશી. તમારું નામ? રોશનબેન. શું છે સમસ્યા? સમસ્યા તો એ છે કે અહીંયા ગટરું છલકાય, પછી પાણી ભરાય છે ને પાણીનો વાંધો થાય. શું પાણીનો શું વાંધો? ઘરમાં અમારે તો પાણી આવી જાય ને અહીંયા પછી ટાઈમ વગરનું પાણી દે છે. સમસ્યા તો એ છે કે 5 વાગે સવારે 5 વાગે દે તો ટાઈમ હોવું જોઈએ. સવારે 5 વાગે દે, ક્યારેક 5:30 6 વાગે બંધનું ટાઈમ વગરનું પીવાનું પાણી. હા, પીવાનું પાણી કેટલી વાર આપે? આ અત્યારે તો હમણાં રોજ કરી નાખ્યું. હા, 15 મિનિટ 15 મિનિટમાં જેવું જોઈએ એવું નહીં. એવું એકાદ તમને જેટલું પાણી જોઈએ એટલું મળતું નથી, ઓછું પડી રહ્યું છે પાણી. પીવાનું પાણી, પીવાનું જ પાણી સાહેબ. અને રોડ રસ્તાની શું પરિસ્થિતિ છે? રોડની તો આજ તમે જોઈ લ્યો ખુદ શું પરિસ્થિતિ છે. કોર્પોરેટરની શું પરિસ્થિતિ છે? કોર્પોરેટરની અમે શું વાત કરીએ, એમ નહીં, જોવા આવીએ તો અમે એમ નહીં, તમે ખોબો ભરીને મત દ્યો, જો તમારા પ્રતિનિધિ કરે છે શું? કાઈ નથી, કશું નથી કરતા તો કાઈ નથી. આવા જનતાની ચર્ચા મુદ્દાની આપનું નામ? સાહેબ સબિયા અખ્તર પઠાણ. શું કહેશો સાહેબ આ રોડે નથી બનાવી દેતા અમને, અંદર કઈ ગલિયારીમાં અમારે હિન્દીમાં નથી. વોર્ડ નંબર 1માં કોર્પોરેટર કોના છે? કોંગ્રેસના છે, ભાજપના છે? કઈ કામ મળે? કોંગ્રેસ. તો એ શું કરી રહ્યા છે તમારા પ્રતિનિધિ? કશું નથી કરતા. ખડ્ડા છે, ઘરમાં પાણી ગળાઈ જાય છે. જેના ગળાઈ નથી ગયા એમને પૈસા આપ્યા છે, અમને તો કશું આપ્યું નથી. અમારા તો ઘરમાં પાણી હજુ વિડીયો છે ગઈ સાલનું. તો આ રોડ સારો હતો, અત્યારે આપણે ઉભા છીએ, પછી આવી રીતે થીગડો મારીને વયા ગયા. હા, થીગલો મારીને વયા ગયા. કશું નથી કરતા અહીંયા. શું કહેશો? પાણી 15 મિનિટ પાણી આવે છે સાહેબ. શું કહેશો? હા ભા શું ના પાણી આય 5 મિનિટ દેતા 4 વાગે થી ઉઠી ગયા નારિયા ચો કે પાણી અસાં કેકડો આંટો નહીં થયો. ઈકો ઘર ભરી ગઈ તો પાણી દેન તો રાય આકડો ના લઈ બહુ વાક. પાણી ઓછો છે હા ઓછો છે તો આ ફરિયાદ ને રજૂઆત કરો તો એ વધારે 90 ના કોઈ ના દીધા ભજી બને તા સાયકલ ખાણીને. આપણે ભાઈ સાથે આગળની ચર્ચા કરશી. તમારું નામ? સલીમભાઈ છે. શું કહેશો સલીમભાઈ? વોર્ડ નંબર 1માં આવી પરિસ્થિતિ છે કે આ વોર્ડમાં છે ને કોઈ કોર્પોરેટર ફોન ઉપાડતો જ નથી. પાણીની સમસ્યા છે, ગટરવાળું પાણી હવે પૂરો પાણી નથી દેતા. કોર્પોરેટર કોણ છે? 4 છે. 4 કોર્પોરેટર છે. નામ? નૂર મહમદભાઈ, દાઉદભાઈ, કાસમજીવા જોકિયા અને એક દિગુભા પારિયા. હા, તો શું કરી રહ્યા છે? કોઈ આ પૂછવા જ નથી આવતું. ચૂંટણી થાય ત્યારે આવે છે, ચૂંટણી પછી કોઈ ભાવ પૂછવા નથી આવતો. હમણાં 10 વર્ષ ત્યાં દાઉદભાઈ કોર્પોરેટર છે. 10 વર્ષમાં પહેલી વાર ગટરનો કામ કરવા આવ્યું છે, પણ ઘરમાં રિટર્ન પાણી ભરાય છે ચોમાસા વગર. ચોમાસા હોય તો શું થાય? ખાલી ખોદીને 15 દિવસ ત્યાં કામ ચાલુ કર્યું, એ વાત કરી હતી તો એના હિસાબે 15 દિવસથી આ ખોદેલું કામ એમને પડ્યું છે. તમે રૂબરૂ જોઈ લેજો. નાનકડું કામ ખોદેલું એમને 15 હા પડ્યું છે. ને 10 વર્ષમાં પહેલી વાર કામ કરવા 20 દિવસથી આ કામ છે ને બંધ પડ્યું છે, અધૂરા કામ. કેટલા વર્ષે કામ થયું? 10 વર્ષમાં પહેલી વાર દાઉદભાઈ આ વોર્ડમાં કામ કરવા આવ્યું છે, ને આ પરચુન કામમાં 20 દિવસથી એ બંધ પડ્યું છે, ને વहाँ ખડ્ડા કરીને રાખી ગયા છે. માણસો એમને એમ પડે છે. તમારા એરિયામાં એવા કેટલાક રોડ છે કે જ્યાં રોડ બન્યા જ નથી આજ દી સુધી તમારી ઉંમર? કરબલા ચોકમાં જો બેડેસર વાળો રોડ છે, ઘણા રોડ છે. આ જો ખડ્ડા એમને આપણે ગ્રાઉન્ડ લેવલ આપણે રિપોર્ટ જોઈ શકીએ છીએ કે વોર્ડ નંબર 1ની દુર્દશા ભયાનક છે. અને એક મોટા સવાલોને ચર્ચા ઊભી થઈ રહી છે કે કોર્પોરેશનની ચૂંટણી, ધારાસભ્યની ચૂંટણી કે સંસદ સભ્યની ચૂંટણી, પ્રધાનમંત્રીની ચૂંટણી, જનતાને શું મળે છે? આ ખાડા, ખાબડા અને થીગડા. આ ભાઈ કરીને વયા ગયા, ઢાંકણો આ સાફ કરીને વહી ગયા, ઢાંકણો તોડીને વહી ગયા ને ઢાંકણો ઢાંકી નથી ગયા ને કાંઈ નહીં ભાઈ. આ પાડ્યો છે ખુલ્લો. કેટલા દી થયા આ ઢાંકણો ખોલીને હોય? આ ગટર કર્યું ને ઢાંકણો ખુલ્લેલો પાડ્યો છે. ક્યાં ઢાંકણો? ક્યાં છે જ નહીં. ઢાંકણો તૂટેલો સાફ કરીને ઢાંકણો તૂટેલો કરીને. કેટલા દી પહેલા કર્યું? આ કર્યું એને મહિનો ઉપર થઈ ગયો. હજી ઢાંકણો નથી થયું? ના ઢાંકણો નથી ઢાંક્યું. છોકરાને કોઈ પડી જાય ને? પડી જ જાય ને. અમારા છોકરા નાનકડા છે, પડી જ જાય ને છોકરા. આવા જનતાની ચર્ચા મુદ્દાની આપણે
આખો ગલીમાં એક નંબર વોર્ડ નંબર 1માં રાઉન્ડ આપણે સત્ય સૌરાજ ન્યૂઝની ટીમ દ્વારા લેવામાં આવ્યો. આ બહેનો પણ કાંઈક કહેવા માંગે છે કે સમસ્યા જસ્તી મસ્ત છે. આપણે આગળની ચર્ચા કરશું. તમારું નામ? આવામભાઈ. ઓ ભાઈ, તમારે અહીંયા રોડ, પાણી અને લાઇટની સુવિધા છે કે નથી બરોબર? લાઈટ ગળાગળી જાય, પાણી એ કઈ આવે છે ખબર નથી પડતી. એટલે સ્ટ્રીટ લાઇટની સુવિધા કોઈ છે હા, અંધારા. એ લાઈટ અંધાર આવે, અને રોડ માં થીગડા છે થીગડા છે, અને પાણી પૂરતું, મીઠું પાણી પૂરતું નથી મળતું. નથી મળતો. તો પાણી કઈ ઉઠી તો કાંઈ ના હોય. પાણી કેટલા વર્ષ ત્યાં તમે મતદાન કરો છો, મત દેવા જાવ છો? અમે તો ઘણા વર્ષો થયા મતદાન કરી છે, યાદ હોય. તો તમારા પ્રતિનિધિને કોઈ દી તમે સવાલ બહેનોએ ભેગા થઈને પૂછવું જોઈએ ને તમારે. હવે અમને શું ખબર કે આવે છે કે કરશે કરશે. તમે બધી આ લતાની બહેનોને ભેગી થઈ, ચાય વાળાને પકડે છે, ચાય વાળો તો ચાય હું શું કહું છું તમારી લતાની બહેનો ભેગી થઈ અને તમારા પ્રતિનિધિ ચારે ચારને બોલાવી અને તમારી બહેનોએ રજૂઆત કરવી જોઈએ ને. કરવી જોઈએ કે નહીં? રાડો રાડ કરતા હોય, હવે કરશો ને? ભાગી જાય. હવે કરશું કે અમને કઈ મળતું નથી એટલે અહીંયા. તમે એક થાશો ને, આખા લતામાં એક થાશો તો તમારી આવાજ માન્ય રહેશે, કોક સાંભળશે. એકની આવાજ કોઈ સાંભળશે નહીં. असांखे सवार में 8 वागे थी करी ने रात जो 8 वागे सुधी पानी खपे नका असांखे पानी खपदो ना સવારથી 8 ને રાત 8 સુધી તો કતે ના જ ન अतरे का सवार जो 8 वागे दे नका रात जो 8 वागे दे કાયમ ફરે हाँ टाइम फ्रे અને પૂરતો પાણી ના મળે. ने 5 मिनिट ज पानी देतो पाछो पानी नहीं दींदो એટલે અહીં જો પાણી ભરાનો ના ને વર્યું ને ना भराई दो ना ने असां बच्चा सन्ना है रात रात जो की थी नसी पानी તો આ આજ દી સુધી ચૂંટણીમાં મતદાન કરો તા તો અહીંયા પ્રતિનિધિ કરેતા કરો के नहीं कहता તો કોઈ મત દેણાયું નહોતા તો અંજો મતલબ કરો. हाँ तो ये असी चाहता कि सरकार का અહીં જે જાગણું ખપે ને, અહીં જે જાગણું ખપે, तसी जागे लगते वनु असां को कोई અહીં જે જાગણું ખપે, અહીં મત દીના કે અહીં જે પૂછણ જો અધિકાર આય કે રોડ કી એડા આય, ગટર કી એડી આય, પાણી કી નાચ નો અહીં जो अधिकार है, संविधान अधिकार दिने भारत पांचो देश में संविधान है, संविधान इजाजत दिने आय सही અહીં જે જાગણું ખપે, અહીં જાગૃતતા ફેલાણી ખપે. असी जागी ने रोड तेड़ी काटी तो बी समझ पहुंची नहीं कि असी कदी अड़ी काटी અહીં જે ઉડી ના કટણ છે, અહીં જે બધે એકતા કરી બધી બાયું કે અને કોઈ જે સમસ્યા હોય બધી ભેગો થઈને ચુવાય. समस्या અને મીડિયા વાળે કે પણ બોલાય કે ના ભાઈ, वीडियो वाले जैसा के नंबर खपे ने તો એ મજા नंबर है જ. ये तो वीडियो वालो ही ने तो तू नहीं तो कहते तो भंगड़ाटी जल्दी ने खड़िया चिंदाते हैं हाँ, और वहाँ तो ते लालवाड़ी ये लालवारी रही कि फूलवारी रही तू तो एड्रेस तो जिनाड़ी चलिंदा सी भले वीडियो में आते मत तो उनके दियो था कॉर्पोरेटर के नड़ी मंजी चलना. तो कॉम्प्यूटर ने पता कितना भरिए था असा के दीनता नहीं कि 5 रुपया हाँ तो नड़ी कंजी जलावाई मके मत दीना तो के मत दीन तू असा सारो करिए तो पूरे हैं हाँ तो पूरे ना आकड़े नंबर हाँ भीरो असी तो के मत दियो असां सारो थिए मके त किए ना खपदो मके मके मैं परमिट से सदा पा रासल खाइए था असी गरीब वस्ती असां के रासल नहीं जुड़दो नहीं जुड़दो मैं परमिट ही कायदेसर जी न मके रासल नहीं दींदा तो सरकार में बनाती तो कोई जवाब नहीं दींदो हाँ तो गणाना चाहिए बाकी कोई जवाब देनो नहीं ना कोई नहीं दींदो અહીંયા જે વાલમેન છે કે જેની ઘણી મહિલાઓએ ફરિયાદ કરી કે પાણી આ કેટલી વાર અહીંયા એરિયામાં પાણી આપો છો. તમારું નામ શું છે? મારું નામ ગોસ્વામી દિવ્યેશ. શું સરકારી નોકરી કરો છો કે પ્રાઇવેટ? કોન્ટ્રાક્ટ બેઝ ઉપર. કોન્ટ્રાક્ટ બેઝ ઉપર. હા. કેટલો પગાર કેટલો? 10,000. 10,000. તો અહીંયા પાણી કેટલી વાર આપો છો અહીંયા આ એરિયામાં? 30 મિનિટ. તો આ એરિયાની તો જનતાની એવી ફરિયાદ છે કે પાણી ભરાતું નથી, વરી જાય છે, પૂરતું પાણી મળતું નથી અને વાલમેન કોઈ ફોન ઉપાડતા નથી. જ્યાં ટાંકો છે અહીંયા જાય છે કોઈ ફરિયાદ સાંભળતો નથી. એનું આના વિશે શું કહેશો? તમારી ઉપર કોણ છે? અમારી ઉપર સાહેબ કયા સાહેબ? દીપક સાહેબ. એ સરકારી નોકરી છે પ્રાઇવેટ? પ્રાઇવેટ. એની પ્રાઇવેટ. તો સરકારી નોકરી વાળો કોઈ ધ્યાન નથી દેતો અહીંયા? એ તો સરકારને ખબર હોય ને સાહેબ. અમને તો ઉપરથી જે રીતના ઓર્ડર આવતો અમે એ રીતના કામ કરતા. ઉપરથી ઓર્ડર કેટલી મિનિટનો છે પાણીનો? 20 થી 25 મિનિટનો. 20 થી 25 મિનિટનો ઓર્ડર છે. એટલે જનતા અહીંયા પાણી દેખાડે છે, પાણી દેખાડે છે, પાણી બતાવે છે કે પાણી બહુ ઓછું આપે છે. 20-25 તો 15 મિનિટ ટાઈમ આવે છે. આ કેટલા મિનિટે પાણી આવે છે? 15 મિનિટ જ પાણી દીએ સવારે ઉઠે છે ને તો કોક ને મળે છે, નથી મળતો કોક નો તો બારોબાર જ વયો જાય છે. સમય શું છે? તમે એક સમય દિયો છો, સમય કેમ બદલાવ હોય દિયો છો? એમાં એવું શું? કે પેલા છે ને અલગ અલગ ઝોન હતા ને હવે 2 ઝોન ને છે ને એક કરેલા છે.
તો અમને ઉપર જે રીતના પાણીની આવક હોય ને એ રીતના અમે ઝોનમાં જઈને પાણીનું વિતરણ કરતા એટલે હોય. પાણી તો આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એમ કહે છે કે નર્મદાના નીર, એટલે પાણીની તો આવકની હવે કોઈ ખામી છે જ નહીં ગુજરાતની અંદર. તો તમે ક્યાંથી પાણીની આવક ને આ ફેરે તો એ આવકને એમાં એનું શું? તો પછી એવી સરકારને ખબર હોય ને ભાઈ, તો સરકાર ખોટી વાતો કરે છે. એ સરકારને ખ્યાલ હોય, અમને ખ્યાલ ન હોય. અમને તો જે રીતના ઉપરથી આદેશ મળતો હોય ને અમે એ રીતના કામ કરતા હોય. સરકાર ખોટી વાતો કરે છે ને નર્મદાના નીરને, એવું સાબિત થાય છે તમારી વાતોથી. હવે આપણે કોર્પોરેટર મેન અધિકારી જે સરકારી માણસ હોય ને તમે એના હારે વાત કરો ને તો તમને છે ને કઈક જવાબ જડે. એરિયાના કોર્પોરેટર અમે પ્રાઇવેટ નોકરી વાળા છે, અમને જે રીતના ઉપરથી ઓર્ડર આવતો હોય ને એ રીતના અમે કામ કરતા હોય. છે ને કેટલું પાણી દેવાનું છે કેટલું નથી દેવાનું તમને જ પૂછવાનો પેલી ફરજ કે નહીં આવે મારી કે તમને પૂછવાનું આવે ને કેટલું પાણી દેવું. એટલે આ ના આવે વાલ ખોલવાની તો આવે ને, એરિયાના વાલ ખોલ બંધ કરવાની સત્તા મારામાં, બંધ કરવાની આવે ને, બંધ કરવાની આવે. પૂછવાની ફરજ છે ને. ભાઈ તો જનતાની અમને ફરજ નથી. અમને તો જો સાહેબ કહે ને અમે એ રીતના અમે કામ કરતા હોય. જનતાને પૂછવાની ફરજ નથી તમને કે કેટલી વાર તમે પાણી આપો છો નથી આપતા? છે કે નહીં ફરજ? ભાઈ એક વસ્તુ તમે સમજો છો, હું તમને શું કહું છું, લોકશાહી દેશ છે, જનતાને પૂછવાની ફરજ છે. એરિયાના કોર્પોરેટર સાથે વાત કરો ને. પછી કોર્પોરેટર પેલે તમે આવો કે નહીં? એ અમારા સાહેબ ને કોર્પોરેટર ને એ લોકો સમજતા હોય, અમને લોકો ના ખબર તો હોય. પછી કોર્પોરેટર ને અહીંયા ચાવી લઈને મોકલો કઈ ખોલે. તમારે જે હોય અરજી દેતા હોય. ચારો કોપરેટર છે, ચાવી દઈ દો ચારો કોપરેટર ને, એ લાઈન ખોલશે બંધ કરશે. હવે દિવસના આવો છો કે રાતે? આ પાણી ક્યારે દીયો છો? કોણ? દિવસના આ કહે છે બેન ક્યારેક સવારે ને, હું સાંજે આવું છું. એટલે તમે એકત્રે સાંજે સવારે આવો છો. બીજા અધિકારી હોય છે. ડેઈલી પાણી વિતરણ નું છે. હવે ઉપર સરકારે નિયમ ડેઈલી પાણી વિતરણ નો કાઢ્યો છે, તો અમે સાંજે જ આવ્યા હોય ને. સરકારનું કેટલી મિનિટનું વિતરણ છે 25 મિનિટ. આખા જામનગરમાં? હોવ, આખા જામનગર ને અમને ખ્યાલ ન હોય, અમને બેડી વિસ્તારનો ખ્યાલ હોય. આખા જામનગરમાં તો પાણી ફૂલ આવે છે ને બધાને ભરાઈ જાય છે. આ સ્લમ વિસ્તાર છે એટલે એટલી લોકોના સંપની એ લોકોને ખબર ભાઈ. સંપ હોય તો અમને સારું પાણી. અમને અમારા બેડી વિસ્તારનો ખ્યાલ હોય. સંપ હોય તો અહીંયા જ બધો કાયદેસર નો થાય, નકર ના થાય કાંઈ. આ વેપારી રહેતા હોય કોઈ મોટા, આ ગરીબ વસ્તી છે એટલે સંપ ના હોય એટલે આને જ્યાં બાદ કરી દેવાનું. આ બેડી વિસ્તાર બધાયથી બાદ. એટલે ચાર કોપરેટર એ લોકો કે છે ચાવી આપી દો વન સાઈડ, એ લોકો કામ કરશે બધા. ઈ પાણી લાઈન ખોલે બંધ કરે, ભાઈ કોપરેટરે સંભાળી લે. તમે ભાઈ અધિકારી વધે તમે નીકળી. આપણે વાલમેન સાથે પણ ચર્ચા કરી. આપણા દેશના પ્રધાનમંત્રી કે છે ગુજરાતના નર્મદાના નવા નીર પાણીનો એ કે છે ઉપરથી આવક ક્યારે આવે, કાંઈ કોઈ ટાઈમ નથી, કોઈ સમય નથી. જનતા પરેશાન થઈ રહી છે. અને વાલમેન ભાઈ છે કે જેને 10,000 પગાર છે, પ્રાઇવેટમાં કામ કરે છે, એ પણ એના થ્રુ એ જાણવા મળ્યું કે સરકારનો ઓર્ડર છે. એટલે આમાં સત્ય શું છે, આપણે કેવી રીતે જાણવું અને કેનું માનવું, આ એક મોટો ચર્ચાનો વિષય છે. પણ જનતા થઈ રહી છે પરેશાન, જનતા પરેશાન થઈ રહી છે. અને રાજકારણમાં નેતા પ્રચાર કરી રહ્યા છે, ચૂંટણી પ્રચારમાં પડ્યા છે, પછી હમણાં નવા ફોર્મ આવ્યા છે એમાં પડ્યા છે, પણ જનતા યાને યાં જ ઊભી છે. રોડ, રસ્તા ને પાણી જે સમસ્યા છે એ હજી ઊભી છે. આપણો ભારત દેશ ઘણા વર્ષોથી આઝાદ થઈ ગયો, પણ આ પ્રશ્ન હજી હલ નથી થયો. કોર્પોરેશનની ચૂંટણી આવી અને અહીંયા એક રોડ પણ છે, આપણે અહીંયા પણ મુલાકાત લઈશું. આપણે અહીંયા કરબલા ચોકમાં ઊભા છીએ. અહીંયા આ રોડ ગ્રાઉન્ડ લેવલ જોવા મળે છે કે આ રોડ બન્યો જ નથી. આપણે અહીંયાના જે સ્થાનિક છે તેની સાથે આપણે ચર્ચા કરશી. શું કહેશો બાપુ? મારો તો પ્રશ્ન એ છે કે આ કરબલા ચોક છે, અહીંયા મોહરમના દિવસે તાજિયાના હજારો લાખોની પબ્લિક અહીંયા જમા થાય છે. આજે મારી ઉંમર થઈ 32 વર્ષ, મને 20-25 વર્ષ થયા, મને યાદ છે કે આ રોડ હજી તમે મારાથી મોટા બુજુર્ગ છે એ લોકોને પૂછી લેજો કે આ રોડ એક વાર અહીંયા સીસી રોડ નથી બન્યો. અહીંયા કોઈ મોહરમના દિવસે કોઈ લાખોની પબ્લિક, બચ્ચા, જવાન, પછી મોટી ઉંમરના અહીંયા ભીડભાડ થાય છે, અહીંયા કોકનો અકસ્માત થાય, કાંઈ પણ થાય. સીસી તો અહીંયા જ રહ્યો, ડાંબરે નથી બન્યો. કોઈ વસ્તુ કાંઈ બનેલો જ નથી રોડમાં. આજે કાંઈ આને થઈ ગયા, મારી ઉંમરને સંભરે છે 25-26 વર્ષ જેવો થઈ ગયો, મને એકવાર સાંભળ્યો નથી કે અહીંયા સીસી રોડ. તમારે જાગવું ના જોઈએ, બધાયનું જાગવું પડશે. તમારા પ્રતિનિધિ શું કરી રહ્યા છે? કાંઈ વસ્તુ નહીં. અમે ફોન લગાડી જો તો ખાલી વાત સાંભળી લે કે ભાઈ જાવેદ બાપુનો ફોન છે તો કાપી નાખે, કોઈ ગરીબ માણસો ફોન કરે તો કાપી નાખે. એ લોકોનો કામકાજ ઇલેક્શનનો ચૂંટણીનો ટાઈમ આવે તો હાથ જોડીને ઊભા રહી જાય કે અમને ધ્યાન દેજો. જ્યારે વોટિંગનો ટાઈમ, ચૂંટણીનો ટાઈમ આવે ત્યારે તમે પગે લાગી લ્યો. આની ગ્રાન્ટુ પણ બહાર પડતી હશે, તો આની ગ્રાન્ટુમાં આવા બેડીમાં કેટલાક રોડ હશે કે જે થયા નથી? એવા તો મારા અંદાજે તો ઘણા રોડ છે. એક તો આ તમે હજી દેખાડી રહ્યા છો, ક્યાંક ને ક્યાંક જનતાએ જાગવું જોઈએ. અને જ્યાં પણ આ લોકો રોડ રસ્તા ક્યાં છે ને ક્યાં નહીં, જનતાએ પૂછવું પડે
કે કયા ઠેકાણે રોડ નથી બન્યો, કયા ઠેકાણે ખાડો છે. હવે જનતાને જાગવું ના પડે, હવે જાગવાનો સમય છે. જનતાનું તમારા મીડિયાની અક્ષતે અમે તો એ જ કહીએ છીએ, જનતાનું જાગવું એ પડે. બીજા નંબર જે કોર્પોરેટર ચારો જે કોઈ બહારના છે નહીં, એ અહીંયાના જ આપણે મોમેડિયન જ છે. એ બધાની ધ્યાનમાં જ અહીંયાથી જ ગાડી લઈને નીકળે છે. શું આ લોકોને ધ્યાનમાં આવતો જ નથી? હા, આવતો જોઈએ. આવતો હોય તો ખરેખર આ બધે મુસલમાન છો, અહીંયા મોહરમના દિવસે એટલી ભીડભાડ થાય છે, તોય તમને તમારી નજરમાં કઈ વસ્તુ આખા જામનગરમાં આ જ પરિસ્થિતિ છે. એ બધા જ પરિસ્થિતિ છે અહીંયા. આ રોડ છે બેડીની અંદર વોર્ડ નંબર ઘણા એવા રોડ છે, એક સામેવાળા રોડ છે, હજી લગી કાંઈ ક્યાં રોડ નથી બન્યો. આવા જ જનતાની ચર્ચા મુદ્દાની આપણે વોર્ડ નંબર 1 જામનગર શહેર આપ જોઈ શકો છો, કરબલા ચોક મેન છે. ને આપણે એક વાત કરીએ તો હવે જનતાને સત્ય સૌરાજ ન્યૂઝના માધ્યમથી કહું છું કે આ લોકો ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે ચૂંટણી આવતી હોય તો કયા વોર્ડમાં કેટલા બૂથ છે એ કાઉન્ટિંગ કરતા હોય છે. પછી ક્યાં ક્યાં કયા કયા માણસોને રાખવા, ઘરે ઘર એક ઘર એવો નથી કે એ લોકોને મત ના આપે અને ભૂલાઈ જાય, એક ઘર એવો નથી. એટલે ક્યાંક ને ક્યાંક જનતાએ જાગવું પડે અને એને પૂછવું પડે કે તમે કાઉન્ટિંગ કરો છો, વોર્ડ કેટલા છે, અહીંયા રોડ બનાવ્યો, અહીંયા ગટરનો પ્રશ્ન છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકારે પણ આપણા દેશના પ્રધાનમંત્રી વાતો તો બહુ કરે છે ભ્રષ્ટાચારને મટાવી દેવાની, નાબૂદ કરી દેવાની. એટલે હું આપણા દેશના પ્રધાનમંત્રીને સત્ય સૌરાજ ન્યૂઝના માધ્યમથી કહું છું કે પ્રધાનમંત્રીજી તમે પણ ધ્યાન આપો કે સંસદ સભ્યની ગ્રાન્ટ ક્યાં ગઈ? આ રોડ નથી થયો, કેટલા વર્ષો થયા. આ એક રોડ નથી, એવા જામનગરમાં સેંકડો રોડ છે. સંસદ સભ્યની ગ્રાન્ટ, એને ગ્રાન્ટ આપે છે તો એ ગ્રાન્ટ ક્યાં જાય છે? ધારાસભ્યને ગ્રાન્ટ આપવામાં આવે છે, ક્યાં જાય છે? પછી કોર્પોરેટરની ગ્રાન્ટ પણ બહાર પડે છે. એટલે ક્યાંક ને ક્યાંક મોટું ભ્રષ્ટાચાર ગ્રાન્ટ સિસ્ટમ જ છે. જ્યાં સુધી ભારત દેશમાં ગ્રાન્ટ સિસ્ટમ સંસદ સભ્યની, ધારાસભ્યની ને કોર્પોરેટરની બંધ નહીં થાય ત્યાં સુધી આ ભ્રષ્ટાચાર આવી રીતે તસ્તીમસ જ રહેશે. અને કદાચ ચોપડામાં આ બધા રોડ બની પણ ગયા હોય. એટલે જામનગરના વોર્ડ નંબર 1 અત્યારે ઊભા છીએ અને એટલું ભ્રષ્ટાચાર દેખાય છે. હવે જનતાને ક્યાંક ને ક્યાંક જાગવાની જરૂર છે. શું કહેજો? અત્યારે મારા કોલ રેકોર્ડિંગ મોબાઈલમાં છે. હું વિક્રમભાઈ માડમને ફોન કર્યો, આ જે ચૂંટણીના ફોર્મ દઈ ગયા આના માટે હું ફોન કર્યો તો મને કહે છે કે હું અત્યારે ખેડૂત માટે કે હું બીજી છું. એ કે તું કીધું તમે ખેડૂત માટે બીજી છો તો આ વોર્ડ નંબર 1 ચારોય કોર્પોરેટર છે એ ફોન નથી ઉપાડતા, તો આ તમને ફોન કે તમે બીજી છો શું અમે બધા અહીંયા શું કરશે? પછી એ કે તમે કાસમ જીવા જોખિયાનો ફોન કરો. અમે કાસમ જીવા જોખિયાને બપોરે ફોન કર્યું, આની રેકોર્ડિંગ પડી છે. એ કે કોકનો કોલ રેકોર્ડિંગ કરે છે કે મારે બોલવું નથી, કે એટલા માટે ફોન નથી ઉપાડતા એ લોકોએ. એટલે આપ જોઈ શકો છો જનતાની સમસ્યા એ છે બસ કે તમે ખેડૂતો માટે જોવું જોઈએ, જવું જોઈએ. પણ અમે 1 મહિનોથી અમે ફોન કરી તો અમને કેમ સરખી રીતે વ્યવસ્થિત જવાબ નથી આપતા તમે? ખરેખર અને કોર્પોરેશનની ચૂંટણી પણ રદ કરી દેવી જોઈએ સરકારે. કેમ કે કોર્પોરેશનની ચૂંટણીમાં જેટલી પણ ગ્રાન્ટો આવે છે તો બધા વોર્ડમાં રોડની પરિસ્થિતિ, ખાડાની ને ગટરોની યાદ છે. તો ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનની ચૂંટણીને, ઘણી ચૂંટણીઓને રદ કરી અને કોર્પોરેશનની ચૂંટણીને સાવ ભારતમાંથી નાબૂદ કરી દેવો જોઈએ. એવો નવો કાનૂન લઈ આવવો પડે. નકર આ ભ્રષ્ટાચાર બંધ થવાનો નથી. કોઈ કોર્પોરેટર જામનગર શહેરમાં બધા સત્તામાં બેઠેલી બીજેપીની પણ આ જ પરિસ્થિતિ છે. અને પક્ષની આપણે વાત કરીએ, અત્યારે આપણે ઊભા છીએ અહીંયા કોંગ્રેસના 4 કોર્પોરેટર છે. તો બીજેપી શું કે કોંગ્રેસ શું કે અન્ય કોઈ પાર્ટી શું, પણ જનતાનો ખાલી ફક્ત ને ફક્ત ઉપયોગ થઈ રહ્યો હોય એવું સ્પષ્ટ દેખાય છે. અને જનતાને નથી સારા રોડ મળતા, નથી સ્ટ્રીટ લાઇટ મળતી, કે નથી પાણી મળતું, કે નથી ગટરની સુવિધા મળતી. ભારત દેશ આપણો આઝાદ થઈ ગયો, ઘણા વર્ષો થઈ ગયા અને પ્રધાનમંત્રી ખાલી 2014થી ભાષણ તો દે છે પણ એના ઉપર કોઈ અમલવારી, કોઈ પ્રધાનમંત્રી જ્યાં નીકળતા હોય ત્યાં રોડ રસ્તા રાતોરાત થઈ જાય. પણ જનતા જિંદગીભર પેદા થાય અને પછી જનતા ગુજરી જાય અને ત્યાંથી તેનો મયત નીકળી જાય ત્યાં સુધી રોડ રસ્તા બદલતા નથી. આ છે સત્ય હકીકત ગુજરાતની. એટલે પ્રધાનમંત્રીને ધ્યાન આપવું પડે કે જે પ્રધાનમંત્રીથી જ ખાલી આ તંત્ર બીએ છે, ચાહે જામનગરની મહાનગરપાલિકા હોય કે ચાહે ગુજરાતની, ક્યાંય પણ પ્રધાનમંત્રી આવશે તો રાતોરાત રોડ રસ્તા થીગડા લાગવા માંડશે. એટલે ક્યાંક ને ક્યાંક ભારત દેશમાં કોઈ વિકાસ તો ક્યાંય છે જ નહીં, સ્પષ્ટ દેખાય છે. અને બસ જનતાને મૂર્ખ બનાવી અને મતદાન કરવું જરૂરી છે. મતદાન કરવું ને આમ કરવું, ફલાણું કરવું, પણ તમે તમારા વોર્ડમાં કેટલા રોડ નથી બનાવ્યા એ તો જોઈ આવો. જેટલા પણ કોર્પોરેટર છે તમારા માણસોને મોકલો. કેટલા જણાની ગટરો રોજ છલકાય છે, ક્યાં પાણી ખરાબ આવે છે ગટરનું,
તમે એ નથી આપી શક્યા અને બસ કોર્પોરેશનની હમણાં ચૂંટણી જ આવે છે તો ક્યાંક ને ક્યાંક જનતાને પણ હવે જાગવું પડે અને જનતાને આવા લોકો જે આટલું બધું જે કોઈ ધ્યાન નથી આપતા એને જાકારો આપી અને કોક નીડર સારા વ્યક્તિ કે જે સમાજની અંદર નોર્મલ વર્ગના માણસ હોય અને જેના પાસે ભ્રષ્ટાચારની લાલચ ન હોય પૈસો જ બનાવવાની તેવાઓને ઊભા રાખશે કોર્પોરેટર ધારાસભ્ય સંસદ સભ્ય તો જ વિકાસ થશે, બાકી વિકાસ થવાનું નથી. આ સ્પષ્ટ સત્ય સૌરાજ ન્યૂઝની રિપોર્ટ છે. જામનગરથી સત્ય સૌરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તક કુરેશી. જય હિન્દ.